નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 11 ફિઝિક્સ સુરેખ પથ પર ગતિ એવું ચેપ્ટર ચાલી રહ્યું છે. એમાં આપણે આગળ જઈએ. ઓકે, હવે જેણે આગળના લેક્ચર જોયેલા હોય, જેનો એકદમ બેઝનો ફાઉન્ડેશન ક્લિયર હોય તો જ આ લેક્ચરને જોવે, નહીતર તો આગળના જે લેક્ચર છે એમાંથી આલેખનો જે કોન્સેપ્ટ છે પહેલા ક્લિયર કરી લે. ઓકે, ચાલો તો મિત્રો આગળ જઈએ. આજે આપણે ગ્રાફની થોડી વધારે ચર્ચા કરી. શરૂઆતમાં તો સર ગ્રાફ તો આપણે ભણ્યા કેટલા બધા. શરૂઆતમાં મેં તમને ગ્રાફ સમજાવ્યો, એનો કોન્સેપ્ટ સમજાવ્યો, ગ્રાફ શું છે ભાઈ એ સમજાયો. હવે આપણે એની એપ્લિકેશનો ભણીએ કે એ જ ગ્રાફનો હવે ઉપયોગ કઈ રીતે થાય છે. ચાલો ધ્યાનથી સાંભળજો. તો આપણે અંતરવિરુદ્ધ સમયના આલેખ અને વેગને અંતરવિરુદ્ધ સમયના આલેખને પ્રવેગ સાથે થોડા સાંકળીએ. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. એક વાત તમારી ક્લિયર હોવી જોઈએ, ઢાળ વાળી. આલેખની અંદર ઢાળ પરથી તમે મોસ્ટ ઓફ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકશો, અને આલેખના એક્ઝામ્પલ એટલા એકદમ તમને સરળતાથી પ્રેક્ટિસ કરવી પડશે. બાકી તમને જોઈને તરત તમને કદાચ એવું લાગતું આલેખ એટલે કઈ નહીં, તો નહીં આવડે. ચાલો ધ્યાનથી સાંભળજો મિત્રો ખાસ. તો બહુ અગત્યનો લેક્ચર છે. તો સૌથી પહેલા ઢાળની હું વાત કરી દઉં. ચાલો આ એક આલેખ છે, આના હું ઢાળની વાત કરવા જઈ રહ્યો છું. ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો. કોઈ પણ આલેખનો ઢાળ એટલે આની સાથે બનાવેલો ખૂણાનો નમન ઉપરથી નક્કી થાય. જેટલો ખૂણો વધારે એટલો ઢાળ વધારે, જેટલો ખૂણો ઓછો એટલો ઢાળ ઓછો. એક આ વાત નક્કી થઈ ગઈ. ઓકે, ઢાળ નક્કી થાય કઈ રીતે? તો કે ઢાળ બરાબર y2 y1 x2 x1. ઢાળ ઉપર કોઈ બે બિંદુ લેવાના અને એનો આપણે શું શોધવાના? બે બિંદુના y ઘટકોનો તફાવત ભાગ્યા x ઘટકોનો તફાવત. ઓકે, બીજું શું સૂત્ર હતું? ઢાળ બરાબર, રિપીટ કરાવું છું ભાઈ, આ બધું ચાલી ગયું આપણે. ઢાળ tan θ. એક આવો એક આપણો ફોર્મ્યુલા હતો. તો ઢાળના બે સૂત્રો હતા, એક ખાસ ધ્યાન રાખજો. પછી શું યાદ રાખવાનું હતું? તો અંતરવિરુદ્ધ સમયનો આલેખ હોય, અંતરવિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ વેગનું મૂલ્ય આપે છે. એક ખાસ ધ્યાનમાં રાખવાનું હતું. શું? અંતરવિરુદ્ધ સમયનો સુરેખ ગતિ માટે સુરેખ પથ ઉપર ગતિ થતી હોય તો અંતર અને સ્થાનાંતર બંને સમાન હોય છે. તો અંતર વિરુદ્ધ સમયનો એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય, એનો ઢાળ નક્કી કરવામાં આવે, એ ઢાળનું મૂલ્ય વેગ આપે છે. વાત થઈ ગઈ. ઓકે, હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ શું આપે છે? પ્રવેગ આપે છે. આ પણ વાત થઈ ગઈ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ પ્રવેગ આપે છે. વેગ એટલે શું? એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહેવાય. પ્રવેગ એટલે શું? એકમ સમયમાં વેગમાં થયેલા ફેરફારને પ્રવેગ કહેવાય. ઓકે, ચાલો આટલી વાત તમારી ક્લિયર. ઢાળ વાળી વાત ખાસ ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા તમે ધારો કે આનો ઢાળ નક્કી કરશો. ધારો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, આનો તમે ઢાળ નક્કી કરશો tan θ થી કે y2 y1 x2 થી. કોઈ પણ રીતે તમે જો આનો ઢાળ નક્કી કરશો તો એ ઢાળનું તમને મૂલ્ય મળશે. કંઈક ઢાળનું કંઈક મૂલ્ય મળશે જે તમને જો યામ આપેલા હોય તો મેં એના નિયમો કહેલા છે. જો તમને યામ આપી દીધેલા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો. યામ ના આપેલ ખૂણો આપ્યો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો. મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો. ઓકે, તો તમારો એક ખૂણો તો અચળ છે, એક જ ખૂણો કઈ જે હશે 30 45 35. બહુ ધ્યાનથી સાંભળજો. ધીમે ધીમે આપણે લેવલ વાળા એક્ઝામ્પલ તરફ જઈ રહ્યા છીએ, જે રીતમાં કામ લાગશે તમને. તો તમે થીટા તો અચળ છે, 30 45 35 જે કઈ હશે ને, તો એનો મતલબ એનો ઢાળ પણ શું મળશે? અચળ મળશે. એટલે કે કોન્સ્ટન્ટ મળશે. કોન્સ્ટન્ટ ઢાળ મળશે, અચળ ઢાળ મળશે. અચળ તો ઢાળ તો શું આપશે? તો વેગ આપશે. એનો મતલબ અહીંયા શું થયું? વેગ અચળ છે. તો યાદ કરો, સુરેખ પથ હોય, આવો સુરેખ આલેખ હોય
તો આપણને વેગ અચળ મળતો હતો. હવે શું વાત કરવા જઈ રહ્યો છું, ધ્યાનથી સાંભળજો. વક્ર આલેખના ઢાળની વાત કરવા જઈ રહ્યો છું મિત્રો, ખાસ ધ્યાનથી સાંભળજો. વક્ર આલેખનો ઢાળ એ હજુ તમને મેં શીખવાડ્યો નથી. તમને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આ ટાઈપનો મળ્યો. આ ટાઈપનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ મળે કે ના મળે? ભાઈ કેમ ના મળે? અહીંયા તમારું એવું દર્શાવે છે કે સરખા સમયમાં સરખું અંતર કપાતું નથી, પણ સમય સાથે યાદ કરો શરૂઆતમાં કે આવો હોય તો સમય સાથે વધારે અંતર કપાય છે, તો એનો આવો વક્ર આલેખ મળતો હતો. તો આવા આલેખમાં તમે જો ઢાળ નક્કી કરવા જાઓ તો આલેખ દરેક જગ્યાએ અલગ અલગ ઢાળ બનાવે છે. તમે જુઓ અહીંયા એનો ખૂણો અલગ છે ભાઈ. અહીંયા તમે જુઓ તો અહીંયા એનો ખૂણો આટલો હતો, તો આ બિંદુ આગળ તમે જુઓ એનો ખૂણો વધી જાય છે. આ બિંદુ આગળ એનો ખૂણો વધી જાય છે. આમ એનો ખૂણો વધતો જાય છે. જોજો મિત્રો, હું શું કહેવા માંગુ છું, અહીંયા જ્યારે વક્ર આલેખ છે તો એનો ખૂણો અચળ નથી રહેતો. આલેખનો ખૂણો સતત, ભાઈ આલેખ એક જ દિશામાં જતો હોય તો એને જે ખૂણો બનાવે અચળ રહેશે. ધારો કે તમે અહીંથી એનો ખૂણો માપો, કે પછી અહીંથી એનો ખૂણો માપો, કે અહીંથી એનો ખૂણો માપો, તો બધા અનુકોણ જેવા દેખાય, બધા ખૂણા સમાન છે. જ્યારે અહીંયા નથી, અહીંયા જેમ જેમ આગળ જાઓ એમ તમારો ખૂણો બદલાતો જાય છે. ઓકે, હવે ધ્યાનથી સાંભળો. તો ખૂણો બદલાતો જાય છે, એનું મીનિંગ શું થયું? અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ચાલો બરાબર ધ્યાનથી સાંભળો. ખૂણો બદલાતો જાય છે તો એનો ઢાળ બરાબર tan થીટા. એ શું થશે? બદલાતો જશે. આનો મતલબ થયો કે આ આલેખમાં દરેક બિંદુએ ઢાળ અલગ અલગ છે. ઓકે, એ વાત તો કન્ફર્મ થઈ. બીજું, અરે ભાઈ ઢાળ અલગ અલગ છે તો ઢાળનું મૂલ્ય આપે છે શું? તો કે વેગ આપે છે. તો વેગનું મૂલ્ય અલગ અલગ છે. અહીંયા દરેક બિંદુએ ડિફરન્ટ વેલોસિટી એટ ડિફરન્ટ પોઈન્ટ, દરેક બિંદુ આગળ તમારા વેગનું મૂલ્ય અલગ અલગ છે. તો પછી તમારે હવે ધ્યાનથી સાંભળજો કે અહીંયા તમે આલેખ ઉપરથી એક વેગ નથી મળતો, અને છે જ નહીં ને, કારણ કે આલેખ જ એવું કહે છે ભાઈ દરેક બિંદુએ વેગ તો અલગ અલગ છે. તો અહીંયા તમારે કોઈ પણ બિંદુનો, ધ્યાનથી સાંભળજો, હવે બરાબર ધ્યાનથી સાંભળજો, તમારે જે સમય વેગ નક્કી કરવો હોય ધારો કે તમારે આ સમય વેગ નક્કી કરવો છે તો એ બિંદુએ સ્પર્શક દોરવાનો, અને એ સ્પર્શકે જે ખૂણો બનાવ્યો એનો ઢાળ નક્કી કરો tan થીટા કરીને. તો હવે ધ્યાનથી સાંભળજો શું વાત થઈ. જ્યારે વક્ર આલેખ હોય તો દરેક બિંદુએ ઢાળ અલગ અલગ હોય. ઢાળ અલગ અલગ હોય એટલે વેગ અલગ અલગ હોય. તો દરેક બિંદુએ ઢાળ અલગ અલગ છે એનો મીનિંગ શું કરીશું? તો કે જે બિંદુએ તમારો અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો જે સમય તમારે વેગ નક્કી કરવો હોય એ સમય, જે સમય વેગ નક્કી કરવો હોય એ જ સમય તમે એ બિંદુ આગળ સ્પર્શક દોરો. એ સ્પર્શકનો તમે ઢાળ શોધશો તો એ સ્પર્શક જે બિંદુનો હશે એ બિંદુ આગળનો વેગ મળશે. ઓકે, ધારો કે મારે આ સમય વેગ શોધવો છે તો ભાઈ, તો આ સમય તમે અહીંયા દોરી દો સ્પર્શક, અને સ્પર્શક જે છે સીધો સહન સ્પર્શક દોર્યો, આ છે થીટા. તો તમે આવી રીતે જો તમે સ્પર્શક બનાવી અને પછી તમે ઢાળ નક્કી કરશો તો તમને મળશે એ સમયનો વેગ. શું ભણ્યા? વક્રમાં કે નોંધ કરીને લખજો. જે બિંદુ આગળ સ્પર્શક દોરી સ્પર્શકનો ઢાળ શોધવામાં આવે તો એ સ્પર્શકનો ઢાળ જે તે બિંદુએ દોરેલા સ્પર્શ, ધ્યાનથી સાંભળો. પહેલા તો તમે ઉપર ટાઇટલ મારશો વક્ર આલેખ માટે ઢાળ, એવું ટાઇટલ મારો. વક્ર આલેખ માટે ઢાળ, વક્ર આલેખ માટે ઢાળ.
કેટલાની કોમેન્ટ આવે છે સર તમે લખાવો. અરે ભાઈ એવું લખાવવામાં બહુ ટાઈમ જાય. ધોરણ 11 માં તમે ભણી રહ્યા છો તો તમને એટલીસ્ટ એટલું તો લખતા આવડવું જોઈએ કે તમને નોટ્સ તમારી થોડી જાતે બનાવતા તો આવડવી જોઈએ. એટલે તમારું લેવલ અપ નહીં થાય. તમે 6ઠા 7મા ધોરણના લેવલના જ રહેશો. મોટા થશો પણ તમારું મેન્ટલી લેવલ એટલું જ રહેશે. એટલે થોડુંક આવું લખતા શીખો. ચાલો હું બોલું છું ધ્યાનથી સાંભળો. વક્ર આલેખ માટે ઢાળ. વક્ર આલેખમાં જે તે બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ તે બિંદુ આગળનો વેગ આપે છે. શું બોલ્યો? વક્ર આલેખમાં જે તે બિંદુએ દોરેલા સ્પર્શકનો ઢાળ તે બિંદુ આગળનો વેગ આપે છે. પણ આલેખ પાછો શેનો હોવો જોઈએ? અંતર વિરુદ્ધ સમયનો હોય તો. જો એ આલેખ વેગ વિરુદ્ધ સમયનો હોય તો અરે તો ભાઈ જે તે બિંદુનો પ્રવેગ આપે. તો કારણ કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે? પ્રવેગ. તો જે તે બિંદુએ શું આપે? પ્રવેગ આપે. ઓકે. હા, તો પછી વક્ર આલેખમાં આ સ્પર્શકનો જે ઢાળ છે એ સ્પર્શકનો ઢાળ તમને કયો વેગ આપે અથવા કયો પ્રવેગ? જો અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો કયો વેગ આપે? તો એ આપણે કહ્યું જે તે સમયનો આપે. અરે ભાઈ જે તે સમયનો એટલે શું કહેવાય? તત્કાલીન કહેવાય. તો શું કહેવાય? તત્કાલીન. તો આ રીતે વક્ર આલેખ હોય તો એનો સ્પર્શક દોરી એનો ઢાળ નક્કી કરવામાં આવે તો એ આપણને તત્કાલીન વેગ આપે છે. ઓકે, ચાલો. તો નવું શું શીખ્યા? થોડુંક રિપીટ કર્યું. નવું શું શીખ્યા આપણે? સ્પર્શક વાળી વાત શીખ્યા. વક્ર આલેખ હોય તો એની વાત કરી. હવે ઢાળ ઋણ અને ધન બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. ઢાળ ઋણ હોય કે ધન હોય એના પરથી નક્કી કરીએ. ચાલો હવે કોઈ આલેખ છે તમે એ રીતે નક્કી કરી શકો ભાઈ ધન x દિશામાં ગતિ થાય છે કે ઋણ ધન y દિશામાં ગતિ થાય છે તો વેગ ધન પ્રવેગાંક એ બધું નક્કી કરી શકાય એ રીતે. પણ એવા લોજિકો દોડાવીને બહુ ટાઈમ લાગે અને ક્યારે ભૂલ કરી બેસીએ. મેથેમેટિક્સના સહારે આપણે જો આલેખના એક્ઝામ્પલ સોલ્વ કરવાનો થોડો પ્રયત્ન કરીએ ઢાળના સહારે તો ઝડપથી થઈ જાય. ધારો કે હું એમ કહું કે આ એક આલેખ છે. અહીંયા વેગ ધન કે ઋણ? તો તમે કહો સમય સાથે અંતર કપાયેલું ધન y દિશામાં છે, અંતર ધન છે તો વેગ ધન. ચલો બરાબર છે. એ રીતે તમે પ્રવેગ ધન કે ઋણ? તો તમે કહો વેગ ધન છે તો પ્રવેગ ધન. હા બરાબર છે. વેગનું મૂલ્ય વધે છે એ રીતે આપણે વેગની તો પ્રવેગની દિશા વેગની દિશામાં છે. પણ જો વેગનું મૂલ્ય વધતું હોય તો પ્રવેગ ધન, વેગનું મૂલ્ય ઘટતું હોય તો પ્રવેગ ઋણ. તો આ રીતે તમે નક્કી કરો એ બરાબર છે. પણ હવે આપણે જે નક્કી કરવું છે ઢાળ ઉપરથી નક્કી કરવું છે. ઢાળ ઉપરથી બરાબર ધ્યાનથી સાંભળજો. કાન ખોલીને બરાબર સાંભળજો. નોટ પેન લઈને બેસો, નોંધ કરતા રહેજો. ઢાળ પરથી આપણે વેગ, પ્રવેગ, એની દિશા, એના મૂલ્ય બધું નક્કી કરવું છે. ઓકે, તો અહીં તમારો ખૂણો થયો આટલો. આ ખૂણો 90 કરતા નાનો છે કે મોટો છે? તો તમે કહો 90 કરતા તો નાનો છે. તો તમે આનો જો ઢાળ નક્કી કરશો tan થીટા કરતા, તો tan થીટા ઉપરથી તમે જો આનો ઢાળ નક્કી કરશો તો ઢાળ બરાબર tan થીટા. તો આ જે તમને એનો વેગ મળે છે. ચાલો હવે ધ્યાનથી સાંભળો. આ કોઈ ઉતાવળ ના કરશો લખવાની, કારણ કે લેક્ચર તમે રિવાઇઝ કરી શકશો, પોઝ કરી શકશો, સ્ક્રીનશોટ લઈ શકો તો રિવર્સ કરી શકો તો થોડું બરાબર. તમે ધ્યાનથી સાંભળી લેજો. અહીંયા મેં કહ્યું કે થીટા 90 કરતા નાનો છે તો ઢાળ બરાબર tan થીટા અને એ આપણને આપે છે વેગ. ચાલો તો હવે મિત્રો મહત્વની વાત એ છે કે જો થીટા તમારો 90 ડિગ્રી કરતા ઓછો હોય તો tan થીટા નું મૂલ્ય ધન મળે છે. બસ આ મહત્વનું છે. મેથેમેટિક્સ છે. જો તમને કેટલાકને જો મેથેમેટિક્સ ખબર હોય, લેક્ચર એટેન્ડ કર્યા હોય મેથેમેટિક્સ ના, તો એ લોકોને તો ખ્યાલ હશે કે પ્રથમ ચરણની અંદર
અરે ભાઈ ફિઝિક્સ અને મેથ્સ કેટલાકને એમ થાય સરકાર ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, વિજ્ઞાનમાં ગણિત લાયા, tan થીટા લાયા. અરે ભાઈ ફિઝિક્સ ગણિત વગર તો પાંગળું છે. એટલે એક વાક્ય કહેવાય છે કે મેથેમેટિક્સ ઇઝ ક્વીન ઓફ ફિઝિક્સ. મતલબ ગણિત એ ફિઝિક્સની રાણી છે. તમે કહો છો આ તો તમારા ઘરના બનાવેલા વાક્ય. ના ભાઈ, ઘરના બનાવેલા વાક્યથી હું નથી કહેતો. આવું બુકોમાં લખવાની, બુક્સની અંદર લખવામાં આવે છે, નોંધ કરવામાં આવે છે કે ગણિત વગર એ તો ફિઝિક્સ પાંગળું છે. એટલે ગણિત એ ફિઝિક્સની રાણી છે. ચાલો, તો કારણ કે ફિઝિક્સની અંદર સિદ્ધાંતો છે, ટેકનોલોજીનો વિકાસ થઈ શકે તેનામાંથી, પણ ગણતરીઓ એની જો મેથેમેટિક્સ ફોર્મ્યુલા હોય, એનું ગણિત હોય તો કામનું છે, બાકી કોઈ કામનું નથી ફિઝિક્સ. અહીંયા પ્રથમ ચરણ જુઓ. અહીંયા સુધીનો ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી. અહીંયા તો તમારો કોઈ આલેખ અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, તો આ બધા જે આલેખો છે એમનો ખૂણો 90 ડિગ્રી કરતા કેવો છે? ઓછો. તો પહેલા ચરણમાં ટૂંકમાં હવે ઇનશોર્ટ જે મેથેમેટિક્સ છે તો ખબર હશે કે પ્રથમ ચરણમાં sin પણ ધન, cos પણ ધન. તો પછી એનો તમે કહો tan થીટા બરાબર sin થીટા upon cos થીટા. sin એ ધન, cos એ ધન, એટલે tan કેવો આવવાનો? ધન. ચલો, મેથેમેટિક્સ વાળાને દી ખબર હશે, પણ ન ખબર હોય તો મેં કહી દીધું. જેને ખબર નથી, બીજું કે આપણે હાલ જરૂર છે એટલું ગણિત શીખીશું. આખું ગણિત એના ફિઝિક્સમાં ગણિતની જરૂર છે એનો મતલબ એવો નથી કે ગણિતની બુક લઈ એક એક દાખલો ગણીશું. એના માટે મેથેમેટિક્સ સબ્જેક્ટ છે એને કરશો. તમારે અહીંયા એટલું યાદ રાખવાનું, 90 કરતા ખૂણો નાનો હોય તો tan ની કિંમત ધન હોય, અને તો પછી તમે એની મદદથી ઢાળ શોધો તો ધન મળે. બસ વાત ક્લિયર થઈ ગઈ. જો તમારો થીટા 90 કરતા મોટો હોય તો પછી તમારો આ નોંધ કરતા જો તો tan થીટા કેવો હોય? ઋણ હોય. ચાલો, અહીંયા તમારો ઢાળ કેવો મળે? ઋણ. ચાલો, થીટા લેસ ધેન 90 તો ઢાળ કેવો? ધન. અરે ભાઈ tan થીટા ધન તો ઢાળ સોરી કારણ કે ઢાળ એ ઢાળ એ tan થીટા એ ઢાળ છે, તો tan થીટા ધન તો ઢાળ ધન. તો આ રીતે થીટા 90 ડિગ્રી કરતા ઓછો હોય તેનો ઢાળ ધન થાય, 90 કરતા મોટો હોય તો એનો ઢાળ ઋણ થાય. લોજિક સમજાયું? કેમ? tan થીટા ની કિંમતો ધન ઋણ થાય એના આધારે. આ ખાસ યાદ રાખજો. ભૂલો ભલે બીજું બધું, આને ભૂલતા નહીં. ઓકે, હવે ધ્યાનથી સાંભળો. તો પછી આ તો ઢાળની વાત કરી. અરે ભાઈ, હવે જો આ આલેખ જો અંતરવિરુદ્ધ સમયનો હોય અને એનો ઢાળ નક્કી કર્યો હોય તો ઢાળ શેનું મૂલ્ય આપે? વેગનું. તો વેગ ધન છે ઋણ છે આપણને ખબર પડી જશે. જો તમારો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એનો ઢાળ તમારો આ રીતે ઋણ કે ધન નક્કી થતો હોય તો એ વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે? પ્રવેગ આપે. તો પ્રવેગનું મૂલ્ય ધન છે કે ઋણ છે એ બધું નક્કી થશે. ઓકે, ચલો, તો આ આપણો ખંડા ધ્યાનમાં રાખજો. બરાબર. હવે અહીંયા ભાઈ વેગ કેવો? ધન કે ઋણ? ચાલો, તો ફટાફટ આપણને ખ્યાલ આવી જાય કે અહીં વેગ કેવો? તો કે અહીંયા આલેખ બનાવેલો ખૂણો કેવો? 90 ડિગ્રી કરતા ઓછો. તો અહીંયા આપણે લખીશું થીટા લેસ ધેન 90. તેથી વેગ બરાબર ધન. પણ હવે પાછો સુરેખ આલેખ હોય તો એનો મતલબ અચળ. તો અહીંયા શું થશે ભાઈ? અંતરવિરુદ્ધ સમયનો આલેખ છે. બરાબર, અંતરવિરુદ્ધ સમયનો આલેખ. કેમ આલેખ રિપીટ થયો છે, પણ આજે આપણે ઢાળ પરથી કોન્સેપ્ટ લખવા જઈ રહ્યા છીએ. વેગ કેવો? ચલો, સુરેખ. આપણે ઢાળ પરથી સમજીએ તો એનો ખૂણો બદલાય છે કે ના? સુરેખ આલેખ છે, ખૂણો બદલાતો નથી. એનો મતલબ ઢાળ કેવો? અચળ. ઢાળ અચળ તો વેગ કેવો? અચળ. તો અહીં ઢાળ અચળ છે, તેથી વેગ પણ અચળ. ચાલો, બીજો આલેખ અંતરવિરુદ્ધ સમયનો આલેખ. ચલો બોલો. હા, અને અહીંયા તો પ્રવેગની વાત કરી હોય તો અરે ભાઈ વેગ અચળ. જ્યાં વેગ અચળ તો પ્રવેગ શું હતો? પ્રવેગ બરાબર શૂન્ય. સમજાય ને? નહીતર હું બોલું છું. બરાબર.
પ્રવેગ બરાબર શૂન્ય. કેમ? અરે ભાઈ વેગ અચળ, વેગમાં ફેરફાર જ નથી થતો. તો મેં કહ્યું તો વેગમાં ફેરફાર ન થાય તો વેગમાં થયેલો ફેરફાર શૂન્ય, વેગમાં થયેલો ફેરફાર શૂન્ય હોય તો ફેરફારને જ આપણે પ્રવેગ કહીએ છીએ, એટલે પ્રવેગ પણ શૂન્ય. જો કે હવે બહુ ચાવીને મેં કહી દીધું એ વાત. ઓકે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવો મળતો હોય તો આનો વેગ ધન કે ઋણ, પ્રવેગ ધન કે ઋણ. ચાલો તો તમે કહો હવે આમાં લોજિક દોડાવવા જાઓ તો તમે આમ યાદ કરવા જાઓ, ધન દિશામાં છે, ઋણ દિશામાં છે, અંતર ઘટી ગયું કે વધી ગયું, બહુ કન્ફ્યુઝ થાઓ, બહુ જ કન્ફ્યુઝ થશો. બરાબર? તો ક્યાંથી જવાનું? ઢાળ પરથી. આવા જ્યારે એક્ઝામ્પલ આલેખના એક્ઝામ્પલ આવે તો ઢાળ પરથી જ ઉકેલવા. ઓકે, ચાલો તો આલેખે આની આપણે તો x અક્ષ સાથેના ખૂણાને જ આપણે શું કહીએ છીએ ભાઈ? એનો ઢાળ કહીએ છીએ. તો અહીંયા એનો ખૂણો કેટલો થયો? આટલો, જે કેવો છે 90 ડિગ્રી કરતા વધારે છે. ઓકે, ચલો 90 ડિગ્રી 120 કેવો ખૂણો હશે? અહીં થીટા ગ્રેટર ધેન 90, તેથી ઢાળ બરાબર tan થીટા બરાબર કેવો આવશે? ઋણ. તેથી વેગ બરાબર કેવો? ઋણ. પ્રવેગ બરાબર કેવો? ઋણ. ના, પ્રવેગ શૂન્ય. પ્રવેગ શૂન્ય. તો કેમ સર? અરે ભાઈ ખૂણો બદલાય છે, ઢાળ કે અચળ રહેશે? તો કે તો અચળ રહેશે. જે બને ખૂણો એ પોતે અચળ રહેશે. ઇન શોર્ટ કહી દઉં તો જ્યારે વક્ર રેખા હોય ને, વક્ર ઢાળ તમારો, જ્યારે ઢાળ આમ વક્ર મળે, વાંકો ઢાળ મળતો, અરે ભાઈ આલેખ મળતો હોય તો જ એનો ઢાળ બદલાય. સુરેખ રેખા હોય એટલે એનો ઢાળ કાયમ અચળ જ હોય. બરાબર? ચાલો તો પ્રવેગ શૂન્ય. ઓકે, ચાલો બે વાત ક્લિયર થઈ ગઈ. ત્રીજી ખ્યાલ આવી ગયો હશે મિત્રો? ખ્યાલ ના આવે તો રિવાઇઝ કરીને આ લેક્ચરને 2-3 વાર સાંભળી લેજો, બરાબર નોંધ બનાવી લેજો. ઓકે, ચાલો ત્રીજો આલેખ. આમાં તમારી બુક બધું આવી જશે ભાઈ. બરાબર? ચાલો અંતર વિરુદ્ધ સમયનો આલેખ. થોડો વધારે વક્ર બનાવો, તમને થોડો એમ લાગે કે વક્ર આલેખ બન્યો છે એવું લાગે, થોડું ફીલ થાય કે વક્ર આલેખ છે. ચાલો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ નથી, વક્ર છે. તો હવે આનો વેગ ધન કે ઋણ, પ્રવેગ ધન કે ઋણ કે શૂન્ય એ નક્કી કરવો છે. ચાલો પહેલા તો આલેખ કેવો? વક્ર. ઓકે, વક્ર છે તો દરેક જગ્યાએ સમાન ઢાળ છે? ના, દરેક બિંદુએ અલગ અલગ ખૂણો બનશે, અલગ અલગ ઢાળ છે. વાત થઈ ગઈ. ઓકે, બીજી વાત તો હવે અહીંયા ઢાળ વધે છે ઘટે? જ્યારે વક્ર આલેખ આવે ત્યારે તમારો ઢાળ ધન છે ઋણ છે? આલેખ તમારો ઢાળ વધે છે ઘટે એ નક્કી કરી દો. તો અહીંયા જો તમે સ્પર્શક આટલો ખૂણો બનાવશે, પછી આટલો ખૂણો બનાવશે, પછી આટલો ખૂણો વધતો જાય, મતલબ ઢાળ પણ વધતો જાય. તો પહેલી વાત તો એ કે અને તમે દરેક જગ્યાએ તમે જો 90 કરતા કદી તમારો ક્યાંય તમારો ખૂણો વધવાનો નથી. અહીં દરેક બિંદુ આગળ, અહીં દરેક બિંદુ આગળ થીટા લેસ ધેન 90, પણ તે સતત બદલીને વધ્યા કરે છે. અહીં દરેક બિંદુ આગળ થીટા લેસ ધેન 90 ડિગ્રી, પણ તે સતત બદલીને વધ્યા કરે છે. કોણ વધ્યા કરે છે ભાઈ? ખૂણો, જે ઢાળ છે તે ખૂણો. ઓકે, તો અહીંયા શું થશે? પણ 90 ડિગ્રી છે તો શું થશે? તો ઢાળ બરાબર tan થીટા બરાબર શું આવશે? ધન. ચાલો અહીંયા મેં બે વાક્ય લખ્યા, બેનો મતલબ છે. એક તો થીટા લેસ ધેન 90 ડિગ્રી, એના ઉપરથી મેં એક તારણ કાઢ્યું તો ભાઈ ઢાળ કેવો? ધન. ઓકે, બીજું મેં કહ્યું પાછળ સતત બદલીને વધ્યા કરે છે, તો મતલબ તમારો ઢાળ વધે. અહીંયા ચલો એક તો વેગની વાત ધન છે ઋણ એટલે નક્કી કરી દઈએ. ચાલો ઢાળ અંતર વિરુદ્ધ સમયનો આલેખ tan
भाई थीटा लेस देन 90 ડિગ્રી સો ધેટ tan થીટા ઇઝ ઇક્વલ ટુ ધન મતલબ ઢાળ ધન તેથી વેગ ધન. ઓકે, હવે ધ્યાનથી સાંભળજો. હવે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગમાં શું તો કે અહીંયા વેગ અચળ છે ના, કારણ કે ઢાળ સતત બદલાય છે મતલબ વેગ બદલાય છે. વેગ બદલાય છે તો પ્રવેગ શૂન્ય હોતો નથી. વેગમાં વધારો કે ઘટાડો તો કે વેગમાં તો વધારો, કારણ કે સતત ખૂણો વધતો જાય છે તો ઢાળ વધતો જશે, ઢાળ વધતો જશે તો વેગ વધતો જશે. ઓકે, ચાલો તો પ્રવેગ કેવો? પ્રવેગ બરાબર ધન. કેમ? ઢાળ વધતો જાય છે. ચાલો, બે આલેખમાં પ્રવેગ કેવો હતો? શૂન્ય હતો. અહીંયા પ્રવેગ કેવો? ધન થઈ ગયો. ઓકે, ધન છે એનો મતલબ વધતો હશે, વેગમાં વધારો થતો હશે. ચાલો હવે એના પછીનો આલેખ જોઈ લઈએ ભાઈ. પછી તારણ આપણે આપીએ એના ઉપર. અંતર વિરોધ સમયનો આલેખ. ઓકે, આ ટાઈપનો આલેખ મળી ગયો ભાઈ. તો અહીંયા વેગ કેવો? અચળ, ધન, ઋણ, શૂન્ય. પ્રવેગ ધન, ઋણ, શૂન્ય નક્કી કરીએ. ચલો આલેખનો જોઈએ. આપણે શું જોઈશું તો કે એનો જોઈ લઈએ ભાઈ આલેખનો સ્પર્શક. ચાલો, અહીંયા આટલો, અહીંયા આટલો, અહીંયા આટલો. ઓકે, તો અહીંયા સ્પર્શક આવડો ખૂણો બનાવતો, અહીંયા થોડોક નાનો ખૂણો બનાવશે, એનાથી નાનો, એનાથી નાનો. ઓકે, તો પહેલી વાત તો એ હા, પણ દરેક જગ્યાએ તમારો જે સ્પર્શકે બનાવેલો ખૂણો થીટા જે છે એ 90 કરતા નાનો છે કે મોટો છે તો કે 90 કરતા દરેક જગ્યાએ નાનો છે. ઓકે ભાઈ, પહેલા જુઓ, હવે વારંવાર એના એક તો વક્ર આલેખ આવે છે. વક્ર આલેખ છે એટલે ઢાળ અચળ તો હોય જ નહીં. ઢાળ અચળ ન હોય તો પહેલા તો નક્કી કરો કે અહીંયા તમારો ખૂણો જે છે સતત બદલાવાનો છે. ચલો, એ વાત નક્કી થઈ. હવે એ ખૂણો તમારો 90 કરતા મોટો કે નાનો એ નક્કી કરો. તો કે અહીં થીટા લેસ ધેન 90 ડિગ્રી તે સતત વધે છે કે ઘટે છે? તે સતત ઘટે છે. ઓકે, ચાલો, થીટા 90 ડિગ્રી કરતા ઓછો છે તો ઢાળ બરાબર tan થીટા બરાબર ધન. તો વેગ કેવો? વેગ બરાબર ધન. ઓકે, ચાલો, વેગ ધન થઈ ગયો. પ્રવેગ કેવો? તમે કહો વેગ ધન એટલે પ્રવેગ ધન. મેં કહ્યું વેગના મૂલ્ય ઉપરથી પ્રવેગ આપણે નક્કી નથી કરી દેવાનું. આપણે તો એના ઢાળ પરથી જવાનું છે, એના ફેરફાર ઉપરથી જવાનું. એટલે મેં કહ્યું ઢાળ પરથી તમે જો નહીં જાઓ તો તમે ક્યારેય નક્કી નહીં કરી શકો, કન્ફ્યુઝ થશો. ધારો કે તમારી જોડે ઢાળનો ધારો કે કોન્સેપ્ટ નથી. હવે મારે કેવું છે? પ્રવેગ ધન કેવું? ચલો જાતે એક વખત નક્કી કરો, વિડિયોને પોઝ કરી તમારી રીતે નક્કી કરો કે પ્રવેગ ધન છે કે ઋણ છે. ઓકે, વિચારી લીધું? બરાબર. હું એમ કહું છું અહીં પ્રવેગ ઋણ છે તો સર શું ગપ્પા મારો છો? ક્યાં આલેખ ઋણ દિશામાં જતો નથી, વેગ ધન છે, પ્રવેગ ઋણ કઈ રીતે થાય? બસ એ જ મહત્વનું છે. ચાલો, તમારો જે ઢાળ જે છે એ સતત વધે છે કે ઘટે છે? તો કે એ તો સતત ઘટે છે. બસ, ઢાળ ઘટતો હોય તો એનો મતલબ વેગ ઘટતો હોય, વેગ ઘટતો હોય તો પ્રવેગ ઋણ હોય. કેવો હોય? ઋણ હોય. તો સતત જો તમારો ઢાળ ઘટતો હોય, અહીંયા ઢાળ વધતો તો અહીંયા ઢાળ ઘટતો તો. હવે બસ આ બે આલેખ કરી જુઓ, બે ચાર આલેખ કરાયા રેન્ડમ નિયમથી. બસ કોઈ કોન્સેપ્ટ વાઇઝ કર્યા. એક તમારો આલેખ હતો આ ટાઈપનો, એક આલેખ હતો આ ટાઈપનો, એક આલેખ આપણે કર્યો આ ટાઈપનો, એક આલેખ કર્યો આ ટાઈપનો. ચલો, હજુ બીજા ઘણા બધા આલેખો કરીશું. તો ચારે ચાર આલેખની નીચે જે નોંધ લખી એ ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા તમારો જ્યારે આ ટાઈપનો વક્ર છે ત્યારે તમારો વેગ પણ ધન, પ્રવેગ પણ ધન. જ્યારે તમે આ રીતે આયા તો તમારો વેગ તો ધન હતો પણ પ્રવેગ તમારો ઋણ થઈ ગયો.
તો બસ હવે આપણે ખાસ ધ્યાનમાં રાખીશું પ્રવેગ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય. ભાઈ એક લેક્ચરમાં મેં તમને હોમવર્કમાં આપેલા હતા આલેખો મને યાદ છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આવા તમને હોમવર્કમાં બે એક્ઝામ્પલ આપેલા મેં કહ્યું નક્કી કરીશું. ભૂલી નથી ગયો પણ આમાં આવી જશે એટલે થઈ જશે બરાબર. કઈ લેક્ચરમાં કઈ બે લેક્ચર પહેલા હું કહ્યો તો કે આના તમે હોમવર્કમાં એની જે દિશા ને એ નક્કી કરજો તો કઈ વાંધો નહીં. એ આપણે આ આલેખ હવે ચાલુ જ કર્યા ને આમાં આવી જશે. ડોન્ટ વરી. અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો તમારો આલેખ હવે ઘણી વખત અહીંયાથી ડ્રો ના કર્યો, અહીંયાથી ચાલુ કર્યો એના આમ ચાલુ કર્યો આમ ચાલુ કર્યો. ચાલો તો આનો કોન્સેપ્ટ સમજો. ચાલો આ વક્ર આ ટાઈપનો વક્ર હોય કે આવો થોડો નિયમિત વક્ર હોય પેરાબોલા જેને શું કહી શકાય પેરાબોલા પરવલય આકાર. તો હમણાં આપણે જે આગળના આલેખ નક્કી કર્યા કે ભાઈ આ રીતે જો વક્ર હોય તો એનો પ્રવેગ કેવો છે તો પ્રવેગ ધન છે. આમ હોય તો પ્રવેગ કેવો છે ઋણ છે. તીરથી કન્ફ્યુઝ ના થતા પ્રવેગ ઋણ છે. ક્યાંથી કોન્સેપ્ટ લાયા હમણાં જે આપણે બે આલેખની ચર્ચા કરી છે તો આ હવે થોડું એના ઉપરથી આપણે નિષ્કર્ષ જે કાઢ્યો એ તમે યાદ રાખજો ભૂલી ન જતા. અહીંયા પ્રવેગ ધન અહીંયા પ્રવેગ ઋણ. જો આ રીતે આલેખ ઉપર સીધો વાડકો પ્રવેગ ધન ઊંધો વાડકો પ્રવેગ ઋણ. ઓકે ચાલો તો આના ઉપરથી આપણે નિષ્કર્ષ કાઢ્યો છે. તો આજનો બહુ મહત્વનું લેક્ચર હતું મારા મતે. તમારા મતે હોય કે ના હોય. ચાલો તો આજે આટલા સુધી રાખીએ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ચાલો.